नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। उमरगांव के संजान में श्री साई मित्र मंडल द्वारा पिछले 14 वर्षों से शिरडी पदयात्रा का आयोजन किया जाता है। गुरुवार को 350 से अधिक पदयात्रियों और बड़ी संख्या में उपस्थित साई भक्तों ने संजान क्षेत्र में पालकी यात्रा का आयोजन किया, जहां विभिन्न क्षेत्रों का भ्रमण करते हुए यह यात्रा श्री राम जी मंदिर पहुंची, जहां विधायक रमन भाई पाटकर, तालुका भाजपा अध्यक्ष डॉक्टर नीरव शाह, संजान ग्राम पंचायत सरपंच गुलाब भाई, जिला पंचायत सदस्य विनोद भाई दोड़ी, तालुका भाजपा महामंत्री नरेश भाई सहित बड़ी संख्या में उपस्थित नेता और साईं भक्तों ने पालकी यात्रा में पहुंचे भक्तों का भव्य स्वागत किया। इस अवसर पर भक्ति संगीत की धुन पर साईं बाबा के भक्तों ने पारंपरिक नृत्य किया और साईं बाबा की जय के जयकारों से माहौल गुंजायमान हो गया। उपस्थित नेताओं पालकी की पूजा कर यात्रा में शामिल हुए और शिरडी जा रहे भक्तों को शुभकामनाएं दी। दी वॉइस न्यूज के लिए उमरगांव से श्रेयस सोनगढ़वाला की रिपोर्ट। आज रोज दांडी संधि पदयात्रा नवभुवन ત્યારે અહીંયા સર્વ ભાવિ ભક્તો આજના આજુબાજુના તમામ ભાવિ ભક્તો અહીંયા અમારા પદયાત્રી ભાઈઓને આશીર્વાદ આપવા માટે આવ્યા છે। એ માટે હું ભાઈ પદયાત્રી મંડળ વતી આભાર માનું છું અને આ યાત્રાને સફળ યાદગાર બનાવવા આપ સૌ ઉપસ્થિત ગયા એ માટે ખૂબ ખૂબ આભાર। અમારા વચ્ચે પદયાત્રી પદયાત્રી માટે આજે 23 તારીખે અહીંયાથી નીકળશે પદયાત્રી, 31 તારીખે શિરડી દર્શન કરશે અને 1 તારીખે પરત અમે કેટલામું વર્ષ છે? 14 વર્ષ। આજે બોલ 14 વર્ષ। સંજાનથી શેઠી સાઈ ભક્તો સાઈ દરબારે ચાલી રહ્યા છે, એમની યાત્રા વિપતમય રહે એવી શુભકામના। સંજાનથી શિરડી જો પદયાત્રા થઈ રહી છે, એમાં સાઈ ભક્તો દ્વારા આખા અમારા ભાજપ પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું હતું। એમાં અમારા નવનિયુક્ત પ્રમુખ નીરવભાઈ ને આખી ભારતીય જનતા પક્ષની ટીમ આખા પદયાત્રા જઈ રહ્યા છે, એમનો ઉત્સાહ વધારવા માટે અને એમને શુભકામના આપવા માટે અહીંયા પધાર્યા છે। આટલા બધા સાઈ ભક્તોને જોઈને એવું લાગી રહ્યું છે કે આપણો દેશ સનાતન ધર્મ પર આગળ વધી ગયો છે, તેમાં સફળ થશે। સંજાણ ગામે સાઈ પદયાત્રીનું જે મંડળ છે વર્ષોથી આજે 14 વર્ષથી સારી રીતે અહીંથી લઈ જાય છે અને અમારા ભાજપ કાર્યકર્તા હોદ્દેદારો અધિકારીઓ છે એ લોકોને સૌને આમંત્રણ આપી સન્માન નિમિત્તે અહીંયા બોલાવેલા છે, સર્વને આશીર્વાદ આપી અમને અહીંથી વિદાય કરે છે અને વર્ષો 14 વર્ષથી ચાલે છે પદયાત્રી, વર્ષો વધારે ઉલ્લાસ લોકો જાય છે। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।